ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સણોસરા ગામે શિહોર તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સણોસરા કેન્દ્રવર્તી શાળામાં સવારે 10 વાગ્યે યોજાયેલી આ શિબિરમાં વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેથી ગ્રામજનોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે। શિબિર દરમિયાન આયુષ્માન ભારત કાર્ડ, આધાર કાર્ડ અપડેટ, રેશન કાર્ડ સંબંધિત કામગીરી, વૃદ્ધ સહાય યોજના, વિધવા સહાય યોજના, પેન્શન યોજનાઓ સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને સ્થળ પર લાભ આપવામાં આવ્યા। તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓએ લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપીને વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી। ગ્રામજનોને જરૂરી દસ્તાવેજો કામગીરીમાં પણ સહાય આપવામાં આવી। આ જનકલ્યાણ શિબિરમાં સણોસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સરકારી સેવાઓનો લાભ મેળવ્યો। વીએમ ગોસ્વામી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શિહોર, સરકાર શ્રી દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન કરવા જણાવેલ, જેમાં 12 થી 20 તારીખ સુધીમાં ગુજરાત સરકારના તમામ તાલુકાઓમાં જન કલ્યાણ શિબિરનું આયોજન કરવા જણાવેલ છે, જેમાં સરકારને 12 વર્ષ પૂર્ણ થયા હોય એના ઉજવણી સ્વરૂપે સરકાર દ્વારા વિના મૂલ્યે જુદી જુદી યોજનાઓ માટે, જેમાં આયુષ્માન ભારત, આયુષ્માન વયવંદ યોજના, શ્રી નમો યોજના, PMYG યોજના, PM સર્વોદય યોજના, લખપતિ દીદી, VBG રામજી યોજના, PM સર્વોદય યોજના, ફી શિપ કાર્ડ, કોલેજ પ્રવેશ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિર્ધારિત વૃદ્ધ દિવ્યાંગ અને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના, તમામ એક જિલ્લા પંચાયત સીટ કાર્યક્રમ કરવાની સૂચના થઈ આવેલ હોય। હજી કાર્યક્રમ ચાલુ છે, તે સાંજે 5 વાગે ખબર પડશે। વિપુલ બલિયા, દિવ્યાંગ ન્યૂઝ, શિહોર, ભાવનગર।